નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઠક્કરનગર બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક અર્ટિગા કારના ચાલકે પૂરપાટ ઝડપે આવી રહેલી એક મોટરસાયકલ બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બાઇક પર સવાર 3 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનોને ઈજા પહોંચી હતી। જી હા મિત્રો, બનાવની વિગતો એ મુજબ ઠક્કરનગર બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે અકસ્માત સર્જાયો હતો। અર્ટિગા કારના ચાલકે ગળતર ભરી ડ્રાઇવિંગ કરીને મોટરસાયકલને ટક્કર મારતા બાઇક પર સવાર 3 યુવાનો રોડ પર પટકાયા હતા। અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 2 યુવાનો ઘાયલ થયા હતા। ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત સર્જ્યા બાદ કારના ચાલકે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। પોલીસે કારના નંબરના આધારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। મૃતક યુવાનની ઓળખ પ્રસારિત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।